નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। એકત્રીસની ઉજવણીને લઈને અમીરગઢ બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું। અમીરગઢ બોર્ડર ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। ડીસાના ગાયત્રી મંદિર પાસેથી તીક્ષ્ણ હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો। પોલીસે યુવકને અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી। અયોધ્યાથી લાવેલા અક્ષત લેવા ઇકબાલગઢ રામજી મંદિરમાં આજે 36થી વધુ ગામના લોકોએ હાજર રહીને અક્ષત લેવા પહોંચ્યા। ડીસાની કચ્છી કોલોની વિસ્તારમાં કાય આવી જતા બે એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માતને પગલે લોકોએ ઇજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સારવાર માટે ખસેડ્યો। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને વોર્ડન દ્વારા વિવિધ પ્રકારના કામ કરાવીને માનસિક ટોર્ચર કરાતા વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો। 31st ને લઈને અમીરગઢ બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું। રાજસ્થાનને અડીને આવેલ અમીરગઢ ગુજરાત બોર્ડર ઉપર 31st ને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। જ્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અમીરગઢ બોર્ડર ઉપર 31st ને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। જેમાં રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોની અમીરગઢ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો કેટલાક લોકો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડરને અડીને આવેલ રાજસ્થાન આબુ રોડ માઉન્ટ આબુ હિલ સ્ટેશન 31st ને લઈને સહેલાણીઓની ભીડ ઉમટી રહી છે। બીજી બાજુ આવનારા નવા વર્ષની ઉજવણી નિમિત્તે 31st ની જગ્યાએ લોકો પાર્ટી યોજતા હોય છે, તો તેને ધ્યાનમાં રાખીને આવનારા વાહનોની અમીરગઢ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। તેમાં કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થો લઈને પ્રવેશ ન કરે તે માટે રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા દરેક વાહન ચાલકોનું ફોટો આઈડી ચેક કરીને અમીરગઢ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। અયોધ્યાથી લાવેલ અક્ષત લેવા ઇકબાલગઢ રામજી મંદિર ખાતે 36થી વધુ ગામના લોકો હજારોની સંખ્યામાં વાહનો લઈ અક્ષત લેવા પહોંચ્યા। સમગ્ર દેશમાં રામ મંદિરને લઈને ઉત્સવ જોવા મળી રહ્યો છે। દેશ દરેક ગામમાં અક્ષત દ્વારા લોકોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ખાતે અક્ષત લાવી રામજી મંદિરમાં મૂકવામાં આવ્યા। જે બાદ અમીરગઢ તાલુકાના 36થી વધુ ગામના લોકો હજારોની સંખ્યામાં વાહનો લઈ યાત્રા યોજી ઇકબાલગઢ ખાતે પહોંચ્યા અને રામજી મંદિરમાં અયોધ્યાથી લાવેલ અક્ષતો આમંત્રણ સ્વરૂપે સ્વીકારી જય શ્રી રામના નાદ સાથે ઇકબાલગઢ ગામ રામમય બન્યું। જે બાદ યાત્રા લઈ ગ્રામજનો ગામે પરત પહોંચ્યા હતા અને અયોધ્યાથી લાવેલ અક્ષત ગામના દરેક હિન્દુઓના ઘરે આપીને આમંત્રણ પાઠવવામાં આવશે। અને અયોધ્યામાં રામ મંદિરને લઈ વર્ષોથી હિન્દુઓની તપસ્યા પૂર્ણ થઈ છે અને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે, જેને લઈને સમગ્ર દેશના હિન્દુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અયોધ્યામાંથી અક્ષતો દ્વારા સમગ્ર દેશના ગામ આમંત્રણો પાઠવવામાં આવી રહ્યા છે। ત્યારે અયોધ્યાથી અક્ષત આમંત્રણ સ્વરૂપે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં આવેલ રામજી મંદિર ખાતે પણ લાવવામાં આવ્યા। જેમાં હિન્દુ સંગઠનો દ્વારા સમગ્ર ઇકબાલગઢમાં ઘરે ઘરે અક્ષત પહોંચાડી અયોધ્યામાં બનેલ શ્રીરામના મંદિરને લઈ આમંત્રણ પાઠવવામાં આવ્યું। જે બાદ રામજી મંદિરથી અમીરગઢ તાલુકાના 57 જેટલા ગામોમાં અક્ષત લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું। અને ઇકબાલગઢ ગામમાં વહેલી સવારથી જ અમીરગઢ તાલુકાના 36થી વધુ ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં વાહનો લઈ પહોંચ્યા અને દરેક ગામની યાત્રાને ડીજે સાઉન્ડમાં હર ઘર ઘર મેં એક ही नारा गूंजेगा, भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ના નાદ સાથે સમગ્ર ઇકબાલગઢમાં યાત્રા યોજી હતી અને ટ્રાફિકની સમસ્યા ન બને તે માટે અમીરગઢ પોલીસ સ્ટાફ અને હિન્દુ સંગઠનના સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક નિયંત્રણ કરાવતા હતા। અને જોકે 36 વધુ ગામો હજારોની સંખ્યામાં વાહનોની ઇકબાલગઢમાં પ્રવેશતા સમગ્ર ગામ રામમય બન્યું। જય શ્રી રામ। 22 જાન્યુઆરીના આપણા અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે રામલલ્લાની। ત્યારે
આપણે વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ અને બજરંગ દળ દ્વારા ગામે ગામ દરેક હિન્દુ ભાઈના ઘરે ઘર અક્ષત પહોંચાડવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તે માટે દરેક સંગઠનના દરેક નાગરિક અને દરેક હિન્દુ ભાઈ ભેગા થઈ અને આ કાર્ય પૂર્ણ કરી રહ્યા છે. જ્યારે આપણે અમીરગઢ તાલુકાના અંદર ઇકબાલગઢના અંદર આ કામ આવ્યું છે કે અયોધ્યાથી અક્ષત અહીંયા આવી છે અને આજુબાજુના ગામડાના દરેક માણસો અહીંયા લેવા આવી રહ્યા છે. આજે જ્યારે 33 થી ઉપર ગામો લઈ ગયા છે અને બાકીના હજી બાકી છે, 57 જેટલા ગામોને આપણે કળશ આપવાના છે અને આ બહુ જ અનેરો આનંદ અહીંયા જોવા મળી રહ્યો છે આપણને. 22 જાન્યુઆરી ભગવાન શ્રી રામજી અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, તેનો અનેરો ઉત્સાહ સ્વરૂપે આજે રામનગર ઇકબાલગઢમાં 57 ગામમાં અક્ષત જે અયોધ્યાથી આવ્યા છે તેમને પહોંચાડવાનું કામ વીએચપી અને આરએસએસ દ્વારા થઈ રહ્યું છે. તેમાં 57 ગામમાં 25,000 ઘર સુધી પહોંચવાનું, તેમને આવેલા અક્ષત પહોંચાડવા અને આમંત્રણ પત્રિકાઓ પહોંચાડવાનું કામ ગામ લોકોને તન મન અને ધનથી ઉપાડ્યું છે. અને 57 ગામમાંથી વાતે ગાતે ડીજેના તાલે બધા જ ગામવાસીઓ અહીંયા ઇકબાલગઢમાં પહોંચી અને અક્ષતનું કળશ વાતે ગાતે એમના ગામમાં જઈ વરઘોડા સ્વરૂપે તેમના ગામમાં પ્રસાદનું આયોજન, ભજન કીર્તનનું આયોજન કરી અને તેનો અનેરો ઉત્સાહ આજે અમારા ઇકબાલગઢમાં જોવા મળી રહ્યો છે. ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા બે એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. બનાવને પગલે આજુબાજુના લોકોએ ભેગા થઈ એક્ટિવા ચાલકને સારવાર માટે ખસેડ્યો. ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં સાંજના સમયે શાકભાજીની લારીઓવાળા ઉભા રહેતા હોવાથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે. શાકભાજીની લારીઓને કારણે રખડતી ગાય ઉપર રોડ ઉપર ડેંગો જમાવી દે છે. તે દરમિયાન બે એક્ટિવા ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તે સમયે અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા એક્ટિવા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બે એક્ટિવા સામસામે અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બંને એક્ટિવા ચાલક રોડ ઉપર પટકાતા ઈજા પહોંચી. બનાવને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવ્યા અને રાહત કામગીરી શરૂ કરી બંને એક્ટિવા ચાલકોને સાઈડમાં ખસેડ્યા હતા અને તેમજ એક્ટિવા ઉપર રોડની સાઈડમાં ખસેડી રોડ ખુલ્લો કરાવ્યો હતો. અને ઉલ્લેખનીય છે કે સાંજના સમયે કચ્છી કોલોની વિસ્તારમાં શાકભાજીની લારીવાળાઓ રોડ ઉપર ડીંગો જમાવી દેતા હોય છે, જેને કારણે રખડતા પશુઓ પણ અહીં મોટી સંખ્યામાં ફરતા હોય છે. ડીસામાં ગાયત્રી મંદિર પાસેથી છરા જેવા તીક્ષ્ણ હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો હોવાની ઘટનાઓ સામે આવી છે. પોલીસે યુવકને અટકાયત કરી છરો જપ્ત કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 31ને લઈ ડીસા શહેર પોલીસ એલર્ટ બની છે અને સામાજિક તત્વોને કંટ્રોલમાં રાખીને ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગ વધાર્યું છે. તે દરમિયાન ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે ગાયત્રી મંદિર પાસેથી એક શંકાસ્પદ હાલતમાં જઈ રહ્યો હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે શખ્સને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી ધારદાર છરો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા તે મૂળ વાવ તાલુકાના કુંડાળિયા ગામનો વતની અને અત્યારે ડીસાની હિંગળાજ હોટલ પાસે રહેતો વિશ્વાસ ભૂપતસિંહ ઠાકોર હોવાનું જણાવ્યું. ડીસા શહેર ઉત્તર પોલીસે અત્યારે તેની પાસેથી છરો જપ્ત કર્યો હતો અને તેની અટકાયત કરીને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાં સાંઈબાબા મંદિર ખાતે રામ દ્વારા સત્સંગ મંડળ દ્વારા ભવ્ય ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું. જે નિમિત્તે રાત્રે સુંદરકાંડ બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં યુવતીઓએ લાઠીદાવ કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. ડીસામાં સાંઈબાબા મંદિર ખાતે રામ દ્વારા સત્સંગ મંડળ દ્વારા ભવ્ય ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું. જે નિમિત્તે રાત્રે સુંદરકાંડ બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં યુવતીઓએ લાઠી દાવ કરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. ડીસામાં વાડી રોડ પર વર્ષો જૂના રામ દ્વારા આવેલી છે, જ્યાં દરરોજ હજારો ભક્તો ભગવાન શ્રી રામ સહિત દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવી છે. ત્યારે આ રામ દ્વારા ના જીર્ણોદ્ધાર માટે સંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું. જે ડીસામાં સાંઈબાબા મંદિર ખાતે આજથી શરૂ થઈ હતી અને આજથી શરૂ થયેલ ભાગવત કથા મહોત્સવ 7 દિવસ સુધી ચાલનાર છે અને બપોરે 3 થી સાંજના 5:30 વાગ્યા સુધી તમામ શ્રદ્ધાળુઓ, ભાઈઓ બહેનો અને ભક્તજનો આ કથા મહોત્સવનો લાભ લઈ શકશે. કથામાં રાજસ્થાનના શ્રી રામ નિવાસ ધામના હરિરામજી શાસ્ત્રી અને રમતા રામજી તેમની અમૃતવાણીથી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. આ કથા મહોત્સવ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે રાત્રે સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું અને ત્યારબાદ રામદ્વારાથી શોભાયાત્રા નીકાળવામાં આવી હતી ને જે શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈ સાંઈબાબા મંદિર ખાતે પહોંચીને હતી અને શોભાયાત્રામાં યુવતીઓએ વિવિધ પ્રકારના લાઠીદાવ કરતા તેને જોવા લોકોના ટોળા ઉમટ્યા અને ડીસાની ધર્મ જનતાને આ કથાનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો. થરાદ વિસ્તારની બાજરી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ભાવના પુરવઠા
ગોડાઉનમાં સંગ્રહ માટે મૂકવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તે માટે ખેડૂતોની જણસીને ટેકાના ભાવે ખરીદવામાં આવે છે. હાલમાં ચોમાસુ બાજરીનો પાક થરાદ વિસ્તારમાં મોટા પ્રમાણમાં થતા રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરીને તેનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે અને ભાભર ખાતે આવેલા પુરવઠાના માલ ગોડાઉનમાં થરાદ વિસ્તારમાંથી આવેલ મોટા પ્રમાણમાં બાજરીનો જથ્થો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. થરાદ વિસ્તારના ખેડૂત ગોરધનભાઈ જોશીએ જણાવ્યું હતું કે અમને બાજરીના પૂરતા ભાવ મળી રહ્યા છે અને અહીં સારી વ્યવસ્થા છે. કોઈ જાતની તકલીફની ગોડાઉન મેનેજરનો પૂરતો સહકાર મળી રહ્યો છે. જ્યારે માલ ગોડાઉન મેનેજરે ડી.કે. ઠાકોરે જણાવ્યું હતું કે થરાદ ખાતે MSP રજિસ્ટ્રેશન વધારે હોવાને કારણે થરાદથી ખેડૂતોને માલ ભરીને ભાભર ગોડાઉન ખાતે ડાયવર્ટ કરવામાં આવેલ છે અને આગલા દિવસે મેસેજ કરવામાં આવે છે અને ખેડૂતો પોતાનો માલ લઈને અહીં આવે છે અને તેની ખરીદી કરીને સ્ટોક કરવામાં આવી રહ્યો છે અને 31 ડિસેમ્બર ખરીદી કરવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ સરકાર દ્વારા સ્ટોકના વિતરણની વ્યવસ્થા કરીને ઓનલાઈન ફાળવણી કરવામાં આવશે. ઓલરેડી થરાદ તાલુકામાં MSP બાજરીનું રજિસ્ટ્રેશન બહુ વધારે હતું. એના કારણે તેઓ જે ખરીદ કેન્દ્ર છે એને બાજરીની આવકમાં વધારો થયેલો હોવાથી ત્યાંના કેટલાક ખેડૂતોનું અહીંયા ડાયવર્ટ કરવામાં આવે છે. આગલા દિવસે મેસેજ કરવામાં આવે છે, પછી અહીંયા ભાભર ગોડાઉન ઉપર ટ્રેક્ટર દ્વારા કે કોઈ પણ સાધન દ્વારા ખેડૂતો બાજરી લઈને આવે છે અને આપણે અહીંયા ખરીદી કરીએ છીએ. અહીંયા કેટલો સ્ટોક કરેલ છે અને ક્યાં વિતરણ કરવાનું પછી? સ્ટોકમાં તો અત્યારે એવું કહી શકાય ને, કેમ કે જો આવક ચાલુ જ છે. 31 તારીખ એની છેલ્લી તારીખ છે. ખરીદી પૂરી થયા પછી ખબર પડશે કેટલો સ્ટોક અહીંયા છે અને આની જે સરકાર દ્વારા એની ઓનલાઈન ફાળવણી થશે પછી એનું વિતરણ FPS ઉપર થતું હોય છે. એટલે ક્યારે એનું વિતરણ ક્યારે કરવામાં આવે છે એનું હાલ કોઈ નક્કી નહીં. આમ રોજે કેટલા ટ્રેક્ટર કે ટ્રકો આવે છે? ગઈકાલે થરાદ તાલુકાના 70 ખેડૂતોને SMS કર્યા હતા, એમાં 9 ખેડૂતો આવ્યા હતા. આજે 80 મેસેજ કરેલા છે, એમાંથી અત્યારે 10 ટ્રેક્ટરનો 10 ખેડૂતોનો તોલ થયેલ છે અને હજુ તોલ ચાલુ છે. શું નામ કાકા તમારું અને શું કારણે અહીંયા ભાભર સુધી લાંબુ થવું પડ્યું છે? મારું નામ જોશી ગોરધનભાઈ હેમજીભાઈ મોમી. અને મારે થરાદ તાલુકાના મેસેજ મળેલા એટલે ત્યાં ટ્રાફિક વધારાને કારણે અમને અહીં ભાભર મોકલેલા. શું લઈને આવેલા છો? બાજરી ટેકાના ભાવે ખરીદીમાં. કેવા ભાવ મળ્યા છે? ભાવ 2800 રૂપિયા ક્વિન્ટલનો ભાવ. અહીંયા કેવી વ્યવસ્થા છે? વ્યવસ્થા રેડી છે, સહી છે. હા, સરસ. અત્યારે કેટલો માલ આવ્યો છે થરાદ? થરાદમાં તો લગભગ 50 ટોલો જેવો આવ્યો છે, 50થી વધારે એમ. ત્યાંથી ભાભર કેટલો આવેલો છે? ભાભરે આજે થરાદ તાલુકાનો લગભગ 10-12 ટોલો આવ્યા, 15 કોતો ખરો. તમને આ ભાવથી સંતોષ છે ખરા? હા, સંતોષ છે ને. બજાર ભાવ રેડી છે. બજાર ભાવ તો કમ છે ઘણો, સરકારના ભાવમાં તો સંતોષ છે. કોઈ તકલીફ નહીં પડે? નહીં, કોઈ તકલીફ નહીં. બધી રીતે સંતોષ છે. સ્ટાફનો સંતોષ છે, મજૂરોનો સંતોષ છે અને બધી રીતનો સ્ટાફ એમ કર્મચારીઓનો સંતોષ છે. બધી રીતે સંતોષ છે. કોઈ અહીં ભેજા મારી નહીં. તમને સંતોષકારક જવાબ મળી ગયો? હા, ગોડાઉન મેનેજરનો પૂરો હા, પૂરો સંતોષ. કોઈ જાતની ગરબડ નહીં, સીધા જ. પેમેન્ટ કઈ રીતે થાય છે? પરમિટ તો બેંક દ્વારા ઓનલાઈન. કેટલા દિવસે મળી જાય છે? એ તો અઠવાડિયે મળે, 10 દિવસે 15 દિવસ છેલ્લા લાગતા છે કદાચ. એનાથી તમારે કોઈ તકલીફ થાય? ના, કોઈ તકલીફ નહીં, કોઈ જાતની એ તકલીફ નહીં. બેંકનો વ્યવહાર સીધો. પાલનપુરના ગઢ ખાતે આવેલા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અક્ષત કળશ યાત્રા યોજાઈ. અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ સ્વામી રાજેન્દ્રાનંદ ગિરીની ઉપસ્થિતિમાં ગઢ ખાતે અક્ષત કળશની પૂજા કરાઈ. પાલનપુર તાલુકાના ગઢ ખાતે અયોધ્યામાં નિર્માણ પામેલ રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રવિવારે સવારે અક્ષત કળશ યાત્રા આવી પહોંચતા વિમળા વિદ્યાલય ખાતે કળશ યાત્રાનું પૂજન કરાયું. ત્યારબાદ ઘડી 3 રસ્તા સુધી બાઇક રેલી યોજાઈ અને ગઢ 3 રસ્તાથી પદયાત્રા સ્વરૂપે કળશ યાત્રા ગામના મુખ્ય માર્ગો ઉપર પસાર થઈ હતી. વિવિધ લોકો દ્વારા અક્ષત કળશ યાત્રાનું પુષ્પવર્ષા કરીને સ્વાગત કરાયું અને ગઢ ગામની શેરીઓ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠી. અક્ષત કળશ યાત્રા બસ સ્ટેન્ડ ખાતે આવી પહોંચતા ગઢ મહિલા સરપંચ ગીતાબેન બુટકા દ્વારા આરતી ઉતારવામાં આવી હતી અને આ કળશ યાત્રામાં જોડાયેલ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ સ્વામી રાજેન્દ્રાનંદ ગિરીનું વિવિધ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ અક્ષત કળશ યાત્રા ગઢ ખાતે આવેલા રામજી મંદિરે પહોંચતા મહાઆરતી ઉતારવામાં આવીને આ અક્ષત કળશ રામજી મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો અને આગામી 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધીમાં અયોધ્યાથી આવેલા
પૂજન કરેલા અક્ષતને ગામના દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે અને 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ગઢ રામજી મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું અને 22 જાન્યુઆરીએ ભગવાન રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થવાના છે તેવું લાઈવ પ્રસારણ રામજી મંદિર ખાતે રાખવામાં આવ્યું. બપોરે ભગવાનની પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ મહાઆરતી કરવામાં આવશે અને આ પ્રસંગે ગઢ ગામની અધિકારીઓએ માથે કળશ ઉપાડીને આ શોભાયાત્રામાં જોડાઈ, જ્યાં ગઢ વિમલા વિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત ગઢ સહિત આજુબાજુના આગેવાનો સહિત ગ્રામજનો જોડાયા. આ યાત્રામાં અમે દરેક સમાજના દરેક યુવાનો દરેક વ્યક્તિઓને સાથે લઈ વિમળા વિદ્યાલયમાં કળશ પૂજન કરી ત્યાંથી બાઇક રેલી સ્વરૂપે 3 રસ્તા સુધી અને ત્યાંથી વિમળા વિદ્યાલયની બહેનો દરેક ગામના આજુબાજુના ગામથી દરેક નાગરિકો સાથે પથ સંચલન કરી બસ સ્ટેન્ડ સુધી અને બસ સ્ટેન્ડે સરપંચશ્રી દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરી અને ત્યાર પછી આમ થઈ સીધા જાહેર માર્ગ ઉપર થઈ અને રામજી મંદિર સુધી કળશ યાત્રાનું આયોજન છે. રામજી મંદિરના અંદર સંતો મહંતોનું 2-5 મિનિટનું કદાચ કાર્યક્રમ રાખશું. બસ સ્ટેન્ડ ઉપર જે મોટા ભાગના કાર્યક્રમ હતા એ આપણે લઈ લીધા છે અને ગામમાંથી જે વ્યક્તિઓ આવે એમને જે ત્યાં અયોધ્યાથી જે અક્ષત પૂજિત થઈને આવ્યા છે તેમનું પૂજનનું કાર્યક્રમ આપણે રામજી મંદિરના અંદર રાખેલો છે. 22 જાન્યુઆરી 1 થી 15 તારીખ સુધી આપણે દરેક ઘર સુધી અક્ષત પહોંચાડવાનો કાર્યક્રમ છે. આજુબાજુના દરેક ગામોમાં તેમજ આપણા ગામની અંદર દરેક છેવાડાના વ્યક્તિ સુધી અક્ષત પહોંચે એ રીતનો 1 થી 15 તારીખ સુધીનો કાર્યક્રમ છે. 15 થી 22 તારીખ સુધી શાળાની બાળાઓ, મહિલા મંડળો, ભક્ત મંડળો એ રોજ સાંજે 1 કલાક 8 થી 9 વાગ્યા સુધી અલગ અલગ કાર્યક્રમો રામજી મંદિરના અંદર આપવાના છે. 22 તારીખે આપણે લાઈવ અયોધ્યાનું અહીંયા ટેલિકાસ્ટ કરવાના છીએ રામજી મંદિરમાં. ત્યાર પછી મહાઆરતી કરી અને આ ભવ્ય અવસર આપણે ઉજવવાના છીએ. મધુસૂદનસિંહ રાજપૂત, વિશ્વ હિન્દુ પરિષદ ગઢ પ્રખંડ મંત્રીની જવાબદારી. આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.